અને કાળઝાળ ગરમીના કારણે મતદાનમાં ક્યાંક નિરસ્તા ઉમરેઠ મતદાનમાં જોવા મળી રહી છે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગરમીની મતદાન પર અસર જોવા મળી. આકરી ગરમીના કારણે મતદાર કેન્દ્ર ખાલીખમ દેખાઈ રહ્યું છે. ગણ્યા ગાંઠ્યા મતદારો કે જેઓ મતદાન કરી રહ્યા છે. 1 વાગ્યા સુધીમાં ઉમરેઠની ચૂંટણી માટે 37.23% જેટલું મતદાન થયું છે. ત્યારે ક્યાંક મતદાન નિરસ છે. ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે અને આ પરિસ્થિતિમાં મતદાનમાં નિરસતા જોવા મળી રહી છે. ગરમીની અસર મતદાન પર વર્તાઈ રહી છે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી કે જ્યાં મતદાન પર અસર જોવા મળી રહી છે. આકરી ગરમી અને મતદારોમાં વાતને લઈને નિરસતા છે. ગણ્યા ગાંઠ્યા મતદારો કે જેઓ મતદાન કરી રહ્યા છે. 1 વાગ્યા સુધીમાં ઉમરેઠની પેટા ચૂંટણી માટે 37.23% જેટલું મતદાન થયું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પાર્થ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે. પાર્થ, ગરમીના કારણે ક્યાંક મતદાન પર અસર જોવા મળી છે. મતદાન કેન્દ્રો ખાલીખમ દેખાઈ રહ્યા છે. શું સ્થિતિ હાલની ત્યાં? જી દાદા, લગભગ અત્યારે 41 થી 42 ડિગ્રી તાપમાન છે અને ઉમરેઠમાં મતદાનની વાત કરવામાં આવે તો 37% આસપાસ મતદાન થયું છે. પરંતુ બપોરના સમયે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ઉમરેઠના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે મતદાન કેન્દ્ર છે તે સંપૂર્ણ રીતે ખાલી પડ્યું છે. છેલ્લા વાત કરી શકાય તો લગભગ 10-15 મિનિટના અંતરાલમાં એક મતદાર અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે. તમે જે રીતના સ્ટાફ જોઈ રહ્યા છો, સ્ટાફ પણ સંપૂર્ણ રીતે એકદમ ફ્રી બેઠા છે. મતદાન માટેની જે કાર્યવાહી છે તે કાર્યવાહી તો ચાલી રહી છે, પરંતુ મતદારો અહીંયા જોવા નથી મળી રહ્યા. એકલ દોકલ જે મતદારો હોય તે મતદારો અહીંયા આવી રહ્યા છે અને પોતાનો મત આપી રહ્યા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, મતદાન મથકના આ દ્રશ્યો છે કે જે વહેલી સવારથી સવારના 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ ગરમીની સીધી અસરના કારણે અહીંયા મતદાન ઉપર પણ સીધી અસર જોવા મળી રહી છે. અને અહીંયા કહી શકાય કે જે લાઈનો હોવી જોઈએ તે લાઈન અત્યારે જોવા નથી મળતી. 47 નંબરનું આ મતદાન મથક કેન્દ્ર છે કે જે સંપૂર્ણપણે અહીંયા હાલમાં ખાલી જોવા મળી રહ્યું છે. લગભગ 10 મિનિટના અંતરાલે એક વ્યક્તિ એટલે કે એક મતદાર આવે છે. મતદાર સહાયતા કેન્દ્રની વાત કરવામાં આવે તો અહીંયા મતદારો આવે અને સહાયતા મેળવતા હોય છે, પરંતુ તમે જે રીતના કર્મચારી જોઈ રહ્યા છો તે કર્મચારી પણ છેલ્લા કેટલાય સમયથી એમને બેઠા હતા. હવે આ મતદાર આવ્યા છે અને તેમને સહાયતા કરી છે. જે મતદાનની જે વાત કરવામાં આવે, ખૂબ ઓછા લોકો મતદારમાં આવી રહ્યા છે. કેટલા વાગ્યાથી આવું શરૂ થયું છે? ગરમીની અસર સીધી જોવા મળી રહી છે એવું કહી શકાય? ડેફિનેટલી અત્યારે તો એવું જ લાગે કે ગરમીની જ અસર છે અને મતદારો નીરસ છે. મતદાનમાં ઉત્સાહિત નથી. જોઈએ એવું પહેલા તો લાઈનો હોય છે, પણ લગભગ 12 વાગ્યાથી એકલ દોકલ જ મતદારો આવે છે મતદાન કરવા માટે. કેટલી મિનિટના અંતરે મતદારો આવે છે આપણે એપ્રોક્સલી કહી શકીએ તો? લગભગ 5-10 મિનિટની વચ્ચે 1, 2, 3, 4 મતદારો આવે છે મતદાન કરવા માટે. 5-10 મિનિટનો તો બ્રેક ગેપ ખરો જ. ડેફિનેટલી 10 મિનિટનો ગેપ છે અને ગેપ બાદ મતદારો અહીંયા મતદાન કરવા માટે આવે છે. એટલે કે ગરમીની સીધી અસર મતદાન ઉપર, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન ઉપર સીધી જોવા મળી રહી છે. ઉમરેઠના મોટા ભાગના જે મતદાન કેન્દ્રો છે તે અત્યારે એકદમ સુસ્ત હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. ગણતરીના 1 કે 2 વોટરો આવે છે અને મતદાન કરીને જતા રહે છે. એટલે કે કહી શકાય કે ગરમીની સીધી અસર મતદાન ઉપર, વોટિંગ ઉપર પડી રહી છે. જી બિલકુલ. પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.